કેશોદમાં 69માં અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ અંતર્ગત જૂનાગઢ જિલ્લા કક્ષા ક્રિકેટની પસંદગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। કેશોદની પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આયોજન થતા ક્રિકેટ રમતની અંડર 14, 17 અને 19 વય જૂથ કેટેગરીની પસંદગી માટે 140 કરતા વધારે ખેલાડી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર જિલ્લા રમતગમત અધિકારીની કચેરી જૂનાગઢ દ્વારા આયોજિત 69માં અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ 2025 અંતર્ગત ક્રિકેટ રમતની અંડર 14, 17 અને 19 વય જૂથ કેટેગરીની પસંદગી માટે 140 કરતા વધારે ખેલાડી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। ક્રિકેટ રમતની જિલ્લા સ્તરની પસંદગી કેશોદમાં સૌપ્રથમ વખત રાખવામાં આવી છે તેવું ક્રિકેટના કોચ માનવ ઠકરારે જણાવ્યું હતું। આયોજન માટે જિલ્લા રમતગમત અધિકારી ડોક્ટર મનીષ કુમાર જીલડિયા અને જૂનાગઢ ગ્રામ્ય વ્યાયામ શિક્ષક સંઘના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાડા, મહામંત્રી અજયભાઈ જલુ દ્વારા આ સ્થળની પસંદગી કરવામાં આવી હતી। પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રમુખ જયેશભાઈ લાડાણી, કેમ્પસ ડાયરેક્ટર ભરતભાઈ વડારિયા, રાજ્ય સંઘના દિનેશભાઈ મોરી, આઝાદ ક્લબના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર વગેરેએ ખેલાડીઓને આવકાર્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી। પસંદગી પામેલ ખેલાડીઓ આગામી રાજ્ય કક્ષાની પસંદગી સ્પર્ધામાં ભાગ લઈ જૂનાગઢનું કૌવત બતાવશે। ખેલાડીઓની પસંદગી જિલ્લા એસોસિએશનના ગૌતમ બાબરિયા, રમત કન્વીનર અજયભાઈ જલુ, અલ્તાફભાઈ સીડા વગેરે દ્વારા પારદર્શક રીતે કરવામાં આવી હતી। મેદાન પર તમામ વ્યવસ્થા માટે માનવ ઠકરાર અને સંસ્થા દ્વારા ખૂબ જ સહયોગ મળ્યો હતો। પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલના ખેલાડીઓ માટે આવી સુંદર વ્યવસ્થા આપવા બદલ જિલ્લા રમતગમત અધિકારી ડોક્ટર મનીષ કુમાર જીલડિયાએ સંસ્થાનો આભાર માની ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા। જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા 69મી શાળાકીય એસડીએફઆઈ સ્કૂલ ગેમની સિઝન ક્રિકેટ અંડર 14, અંડર 17, અંડર 19 ભાઈઓ બહેનોની આજે પસંદગી છે। પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલના ગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો કે બહોળી સંખ્યામાં ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓ પસંદગીમાં આવેલા છે। સૌપ્રથમ આપણે પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટીસીઓ સીડી લાડાણી સાહેબ, વડારિયા સાહેબ, એમનો પણ આભાર માનીએ કે આ ગ્રાઉન્ડ, જયેશભાઈ લાડાણી સાહેબ કે આ ગ્રાઉન્ડની અંદર પૂરતી સુવિધા આપી છે અને કન્વીનર આપણા અજય જલુ સાહેબ એ પણ અહીંયા છે। એમના દ્વારા પણ બાળકો માટે પાણીની વ્યવસ્થા અને નેટની સુંદર જગ્યાનું પસંદગી કરવામાં આવી છે અને બાળકો ઉત્સાહભેર જૂનાગઢ જિલ્લાની જુદી જુદી શાળાઓમાંથી આવ્યા છે। એટલે આ જ બાળકોનું આજે પહેલાં 14, પછી 17 અને ત્યારબાદ 19ના બાળકોનું પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરી અને એમને આપણે ઝોન કક્ષાએ ઉપર મોકલી શકીએ અને જૂનાગઢ જિલ્લાનું નામ રોશન કરે એવા પ્રયત્ન માટે આપણે જૂનાગઢ જિલ્લા ક્રિકેટ એસોસિએશનમાંથી સિલેક્ટરોની પસંદગી થઈ છે। ગૌતમ બાબરિયા સાહેબ અને હિતેન્દ્રસિંહ પરમાર એ આપણા સિલેક્ટર છે અને એમના દ્વારા પસંદગી કરવામાં આવશે અને એક સુંદર આયોજન અહીંયા કન્વીનર દ્વારા અને સાથે સાથે કેશોદ એકેડમીના માનવભાઈ દ્વારા એમના સહયોગથી પણ સારું આયોજન અત્યારે પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલમાં કરવામાં આવેલું છે અને જુદા જુદા બાળકો સાથે આવેલા વાલીઓ પણ આપ જોઈ શકો છો એમની સાથે આવેલા છે અને તમામને કન્વીનર વતી અમે અહીંયા આવકારીએ છીએ।